એ કોણ ખબર છે? વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરો આપણા બસની વાત નથી. હવે આવ્યું ધૃતરાષ્ટ્રનો મોક્ષ, જે ઘર છોડીને વનમાં વિદુરજીના ઉપદેશીને ગાંધારી સહિત નીકળી ગયા. હવે વનમાં એનો મોક્ષ થાય છે, એની લીલાનું અનુસંધાન. આ પ્રમાણે ભગવાનની કથા કહી નારદજીએ યુધિષ્ઠિરનો મોહ દૂર કર્યો અને ભય ઉત્પન્ન કર્યો. પછી ધૃતરાષ્ટ્ર વિશે જે પ્રશ્ન પૂછ્યા હતો એનો જવાબ આપ્યો. ધૃતરાષ્ટ્ર સહ ભ્રાત્રા ગાંધાર્યા ચ સભાર્યયા દક્ષિણેન હિમવત ઋષિણામાશ્રમ ગત શ્રોત્રતોભિ સપ્તભિર્યા વૈ સ્વર્ધુનિ સપ્તધા વ્યધાત સપ્તાનામ પ્રીતયે નામના સપ્તસ્તોત્રમ પ્રચક્ષતે સ્નાન્ત્વાનુસવનમ તસ્મિન હૃત્વા ચાગ્નિ યથાવિધિ અભ્યક્ષ ઉપશાંતનામ સ આસ્તે વિગતૈષણ. અર્થ: નારદજી કહે છે કે ધૃતરાષ્ટ્ર ભાઈ વિદુરજી અને પત્ની ગાંધારી સાથે હિમાલય પર્વતની દક્ષિણ દિશામાં જ્યાં ઋષિઓના આશ્રમ છે ત્યાં ગયા. હિમાલયમાં દક્ષિણ બાજુ જ્યાં ઋષિઓના આશ્રમ છે ત્યાં ગયા. કોણ કોણ? ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને વિદુરજી. આ સ્થળ સપ્તસ્તોત્ર નામથી ઓળખાય છે, કારણ કે 7 ઋષિઓની સેવા માટે ગંગાજી અહીં 7 પ્રવાહોમાં વહે છે. સપ્તસૂત્ર કેમ કહેવાય છે? ગંગાજી 7 ઋષિઓની સેવા માટે અહીંયા 7 સૂત્રથી, આપણે ખબર નર્મદા ગયા ઉજ્જૈન, સહસ્ત્રધારા કેવી આમ પાણી કાચ જેવું વાતાવરણ ને. ત્યારે મેં તો પાન કરીને કીધું કે બસ મારા મહારાણીમાં આજે ગવર્મેન્ટને સદબુદ્ધિ હુજે ને મારા મહારાણીમાં આવા. સૌથી વધુ તકલીફ કેમિકલના પાણી નાખે છે, ગંદકી નાખે છે. આ બધી વસ્તુ ધારે તો એક ક્ષણમાં થઈ જાય, પણ સત્તા આગળ શાણ પણ નકામનું. ત્યાં આશ્રમમાં દરેક સમયનું સ્નાન કરીને, વિધિવત અગ્નિહોમ કરીને, માત્ર જળનું પાન કરીને, શાંત ચિત્ત થઈને 3 પ્રકારની ઈચ્છાઓનો ત્યાગ કરીને ધૃતરાષ્ટ્ર રહેલા છે. ફક્ત જળનું પાન કરે છે. સુબોધિનીજી. યુધિષ્ઠિરે આ અધ્યાયના 38મા શ્લોકમાં કહ્યું હતું, નાહમ વેદ ગતિમ પિત્રો. મારા પિતાઓ ક્યાં ગયા છે તે હું જાણતો નથી, કે તે ક્યાં સ્થાને રહ્યા છે તે પણ હું જાણતો નથી. હવે નારદજી એ વિશે માહિતી આપ કે તું નથી જાણતો, હું જાણું છું. સાંભળ. ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને વિદુરજી ક્યાં ગયા? તો કે હિમાલયમાં દક્ષિણ બાજુ જ્યાં ઋષિઓનો આશ્રમ છે ત્યાં. આ જગ્યા કઈ છે? તો કે સપ્તસૂત્ર, જ્યાં 7 ઋષિની સેવા માટે ગંગાજી 7 ધારાથી વહે છે, એટલે કહેવાય છે સપ્તસૂત્ર. એટલે ગાંધારી, ધૃતરાષ્ટ્ર અને વિદુરજી ત્યાં ગયા છે. કોણ કહે છે? નારદજી. કોને કહે છે? યુધિષ્ઠિરને. હિમવતો દક્ષિણે. હિમાલયના દક્ષિણ ભાગમાં ત્યાં ઋષિઓના આશ્રમ પહેલાંથી સિદ્ધ થયેલા છે, ત્યાં ધૃતરાષ્ટ્ર ગયા છે. ગંગાજીની દક્ષિણ ભાગમાં રહેલા રાજગૃહમાંથી હિમાલયના દક્ષિણ ભાગમાં ઋષિઓના આશ્રમમાં ગયા છે, એમ તે સ્થાનની ઉત્તમતા બતાવી. ઉત્તમ જગ્યાએ ગયા. તું ચિંતા કરવા, તારી ચિંતા જે કરે છે ને એમની કરે છે. આપણે કાંઈ હોય તો ચિંતા કરવા માંડીએ. આકાશ કેમ મોઢું આવ્યું? ફોન લાગતો નથી, ઉપાડતો નથી.
આપણે 2 હાથવાળા ચીંધે, પણ એ 1000 હાથવાળો ઘરમાં બેઠો છે ને કરે છે, પછી તો જો સૌથી ખોટા વિચાર કરતા હોય ને તો માં અને બૈરી. શું કામ નેગેટિવ વિચારો? પોઝિટિવ વિચારો. તમારા ઘરમાં તમારા માથે બિરાજતો તમારા ઠાકોરજી એની ચિંતા કરે છે, તમે તમારું કામ કરો. પણ જીવ સ્વભાવથી દુષ્ટ છે. ત્યાં સુધી તો કેટલાય વિચાર કરી લીધા હોય. અરે છોકરાઓને તાવ આવે ને ન ઉતરે એક દી, એમાં તો આ નામ હશે તો આ નામ હશે તો આ ડૉક્ટરને અલા ભાઈ, પણ તારા ઘરે બિરાજે છે એને કરવા દે ને, તો શું કામ કરસ? ગાંગ કરી કરાત ભ્રષ્ટનમ વાયુના પલ્લવીકૃતમ પુણ્ય દેશેષુ પતિતમ હિમંતમ વિધિ રાઘવે. અર્થ: ઐરાવત હાથીની સૂંઢમાંથી નીકળેલું અને વાયુથી પલ્લવિત થયેલું ગંગાજીનું જળ જે પવિત્ર દેશોમાં પડે છે તેને હે રઘુવીર તમે હિમાલય જાણો. સમુદ્ર મંથન વખતે ઐરાવત હાથી નીકળો, એની સૂંઢમાં આકાશી ગંગાનું જળ હતું. એ જે દેશમાં પડે છે એને વાયુથી પલ્લવિત થયેલું છે, એ દેશને પવિત્ર માનો, એને હિમાલય જાણો. એવું હિમાલયનું વર્ણન વાલ્મીકીએ રામાયણમાં કર્યું છે. અહીંયા અત્યારે રામાયણની વાત ચાલી રહી છે. એ બરફની સામે રહેવાથી વધારે ઠંડક લાગે છે. એ ઠંડકથી દુઃખી થઈને ધૃતરાષ્ટ્ર ત્યાં રહે છે. ત્યાં ઋષિઓના પ્રભાવને અને ગંગાજીના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. તે આશ્રમનું નામ સપ્તસૂત્ર છે. એ નામ યથાર્થ છે, કારણ કે આશ્રમના ઋષિઓની શ્રેષ્ઠતા પ્રસિદ્ધ કરવા માટે પ્રત્યેક ઋષિની પાસેથી ગંગાજીની એક ધારા વહે છે. એટલે 7 ઋષિઓ પાસેથી એક ગંગાજીની ધારા વહે, એટલે સપ્ત ઋષિ એનું નામ. સપ્તસ્તોત્ર. જો વાંકો ચોકો પ્રવાહ વહે તો ઊંચા નીચો થઈ જાય, તો કોઈ ઋષિ પાસેથી સમાન ધારામાં ન વહેવાથી કોઈના મનમાં ઉદાસી થઈ જાય, એટલે ગંગાજી પૃથક પૃથક ધારાઓમાં દરેક ઋષિના આશ્રમ પાસેથી વહે. એક ધારા હોય તો ઓલા ઋષિને એમ થાય કે મારી પાસેથી આમ ગયા, ઓલાને ના. 7 ઋષિ છે તો 7 માટે ગંગાજી પોતાની જુદી જુદી ધારાથી વહે છે. અથવા ગંગાજીએ પોતાના 7 વિભાગ કર્યા. સ્વરધુની, સ્વર્ગના ગંગાજી 7 પ્રવાહથી ત્યાં આવેલા છે, એટલે કે બીજા કોઈ જળ સાથે ભેળસેળ થયા વિના આકાશ ગંગા સ્વતંત્ર રૂપે નિર્મળ રૂપે ત્યાં આવેલા છે. તેથી એ જળ અત્યંત પવિત્ર છે એમ સૂચવે છે. નામના સપ્તસૂત્ર 7 ધારાઓને લીધે સપ્તસ્તોત્ર નામ પડ્યું છે. આપણે નર્મદાજી ગયા ત્યાં સહસ્ત્રધારા 100. જ્યાં નાના એવું પાઠાંતર હોય એનો અર્થ થાય છે 7 ઋષિઓની પ્રીતિને માટે એમની ઈચ્છાને અનુકૂળ ગંગાજી પૃથક પૃથક ધારા રૂપે વહે. પૃથક પૃથક એટલે જુદા જુદી રીતે. આશ્રમમાં ધૃતરાષ્ટ્ર નિષ્ક્રિય પડ્યા રહ્યા નથી, પણ પોતાના કર્મો કરે છે. સ્નાન વગેરે નિયમો છે. શાંતિ વગેરે યમ કહેવાય. અનુશ્રવણમ એટલે 3 વખત સ્નાન કરે છે, અથવા 3 કાળની ક્રિયાઓના રૂપમાં જળ સ્નાન કરે છે. ગૃહાશ્રમી હોવાથી અગ્નિમાં હોમ કરે છે. નેત્રહીન પુરુષે અગ્નિનો હોમ ન કરવો જોઈએ, પણ નેત્રહીન હોવા છતાં જેમ ગૃહસ્થાશ્રમ કર્યો છે તેમ અગ્નિનો હોમ કરે છે, તેથી તેમાં દોષ નથી. હોમ માત્ર અગ્નિના સંસ્કાર માટે કર્યો છે, કોઈ ફળની આશાથી નહીં. એટલે આ કર્મ માત્ર ફળની પૂર્તિ કરે છે.
ચ અને શબ્દ હોવાથી અગ્નિહોમ પણ યથાવિધિ 5 અગ્નિ રાખવાના નિયમનું ઉલ્લંઘન કર્યા વિના જળનું ભક્ષણ કરતા, એટલે કે માત્ર જલને જ ખોરાક રૂપ લઈને રહે છે. જળ સિવાય બીજું કાંઈ ત્રણેય જણા લેતા નથી. જો નેત્રહીન હોય ને એને અગ્નિહોમ ન કરાય, પણ આમણે નેત્રહીન હોવા છતાંય ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો એટલે એ કરે છે. એને કોઈ ફળની અપેક્ષા નથી. 5 અગ્નિને શાંત કરવા માટે કરે છે, એટલે એને કોઈ દોષ નડતો નથી. ધૃતરાષ્ટ્ર પત્ની સાથે ત્યાં ગયા છે, એટલે વાનપ્રસ્થ આશ્રમના ધર્મ પાળવા જોઈએ. વાનપ્રસ્થ આશ્રમમાં કળ ધ્યાનથી લઈને વાયુના આહારનું શાસ્ત્રોમાં કહ્યું છે. તેમના છેલ્લે પૂર્વના જળનું ભક્ષણ છે. ઉપશાંત્યાનામ, ઉપ એટલે ભગવાનની પાસે અથવા અંદર છે. શાંત આત્મા અંતઃકરણ જેનું, તેવા ધૃતરાષ્ટ્ર જ્ઞાનની પ્રાપ્તિ માટે કે ભગવાનના સાક્ષાત્કાર માટે રાહ જોઈ રહ્યા છે. વિદુરજીના ઉપદેશે એવી અસર થઈ. છાનું મનું ઘર છોડ્યું. કહીને જાય તો યુધિષ્ઠિર ક્યારેય જવા દે નહીં. વિદુરજી કે હવે છેલ્લો સમય તો સુધારો. આખી જિંદગી તો આ કાવા દાવા માગ્યું અને એના જ ઘરમાં રહ્યા છો, પાછ જેની યારે કાવા દાવા કર્યા. એટલે જંગલમાં કીધા વિના ગયા અને ત્યાં ફક્ત જળ ધારણ કરીને પીને રહે છે. 3 વાર સ્નાન કરીને નિયમ કરે છે, જળ લે છે અને અગ્નિહોત્ર કરે છે. વિગત ઈચ્છાઓના ત્યાગથી મુક્તિની યોગ્યતા બતાવી છે. આસ્તે રહે છે. ક્રિયાપથી બતાવ્યું છે કે સ્વયંની વિદ્યમાનતા સિવાય એનામાં અન્ય કોઈ ધર્મ શેષ નથી. 3 પ્રકારની ઈચ્છાઓમાં લોકેષણા મુખ્ય છે. તેનો પણ ધૃતરાષ્ટ્રે ત્યાગ કર્યો. લોકેષણા, વિતેષણા બધી 3 એણે ત્યાગ કરી દીધી. આ પ્રમાણે યમ નિયમાદિના પદને કહીને અષ્ટાંગ યોગ કહેવા માટે આસન વગેરેનું નિરૂપણ કરે છે. બોલો વલ્લભાધીશ શ્રીમદ ભાગવત. અને મારે प्रणाम करूँ चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिल्कुल कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગમાય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ केरो. साधन और नहीं आ कली में जा सोया,
निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो શ્રી વલ્લભાથી આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.